પ્રયાગરાજમાં મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો। ત્યારબાદ મકર સંક્રાંતિના અવસર પર પહેલું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું। મહાકુંભનો મેળો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના રોજ સમાપ્ત થશે। ભક્તો મહાકુંભનું છેલ્લું સ્નાન ક્યારે કરી શકશે અને આ મહાસ્નાનની વિશેષતા શું છે, ચાલો આપને જણાવીએ। પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અહીં 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે। તેથી આ સ્થળ અન્ય સ્થળો કરતાં વધુ મહત્વપૂર્ણ છે। સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં તે હજુ પણ સપાટી પર વહે છે। ક્યારે થશે મહાકુંભનું છેલ્લું મહાસ્નાન તે પણ જાણીએ। પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું સમાપન 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે થશે અને આ જ દિવસે મહાકુંભનું આખરી સ્નાન પણ કરવામાં આવશે। આ વખતે શિવરાત્રિ પર ખાસ સંયોગો બની રહ્યા છે। આવા સમયે મહાશિવરાત્રિ પર સ્નાનનું મહત્વ પણ ખૂબ વધુ હોય છે। મહાશિવરાત્રિ પર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો મહત્વ છે। મહાશિવરાત્રિના અવસરે સૂર્ય, ચંદ્રમા અને શનિનો વિશેષ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે। આ યોગને સમૃદ્ધિ અને સફળતાનો પ્રતીક માનવામાં આવે છે। આ સિવાય આ દિવસે શિવયોગ અને સિદ્ધ યોગનો પણ સંયોગ બની રહ્યો છે। વધુમાં મહાશિવરાત્રિ પર અમૃત સિદ્ધિ યોગ પણ રચાતો હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યનું વ્રતનું ફળ અનેક ગણો વધારે મળે છે અને આ સમયે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિને ભગવાન શિવની કૃપાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે। મહાશિવરાત્રિના દિવસે શું કરવું? મહાશિવરાત્રિના અવસરે મહાકુંભમાં સ્નાન કરવાનું ખાસ મહત્વ છે। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સંગમમાં સ્નાન કરો। જો શક્ય ન હોય તો ઘરમાં જ નહાવાનું પાણી ગંગા જળથી મડાવીને સ્નાન કરો। પછી વ્રતનો સંકલ્પ કરો। આ દિવસે બાલુ અથવા માટીના શિવલિંગ બનાવીને ગંગા જળથી જળાભિષેક કરો। પંચામૃત ચડાવો। નદીમાં પિતરોના નામથી તર્પણ કરો। કેસરયુક્ત ખીરનો ભોગ અર્પણ કરો। રાત્રે ઘીનો દીપક રાખીને 4 પ્રહરની પૂજા કરો। સામર્થ્ય અનુસાર દાન કરો અને રાત્રિ જાગરણ કરો। એ કુંભના મેળામાં વિશેષ કરીને પ્રયાગરાજમાં 50 કરોડથી પણ વધારે ભક્તોએ અમૃત સ્નાન કરેલું છે। એમાં પણ જે 5મું અને અંતિમ સ્નાન કહેવાય એ ભગવાન શિવના મહાશિવરાત્રિના પર્વના દિવસે આવી રહ્યું છે। વિશેષ કરીને પ્રાતઃ સૂર્યોદયથી લઈ અને મધ્ય રાત્રિ સુધીનો સમય સ્નાન માટે શ્રેષ્ઠ રહે। સર્વપ્રથમ સાધુ સંતો અને મહાત્માઓ સ્નાન કરશે, એના પછી સમસ્ત મનુષ્યો માટે સ્નાનને ખુલ્લું મૂકવામાં આવશે। વિશેષ કરીને જેને મોક્ષની પ્રાપ્તિ જોઈએ છે એ ભગવાન શિવરાત્રિના દિવસે જો સ્નાન કરે તો એને મોક્ષ પ્રાપ્ત થાય। જેના જીવનમાં લગ્ન જીવનને સુખાકારી બનાવવા છે એને પણ માટે આ દિવસે સ્નાન કરવાથી જીવનમાં પણ સરસ મજાનું ઉત્તમ પ્રકારનું સુખ મળશે। આગળ વાત કરવામાં આવે તો 50 કરોડથી પણ વધુ ભક્તોએ અમૃત સ્નાન કર્યું છે। આ અવસર ઉપર વિશેષ કરીને અંતિમ દિવસ જે કહેવાય એ આ મહાશિવરાત્રિ છે, જેથી કરી અને સમસ્ત પાપો અને સમસ્ત કષ્ટોમાંથી આપણને મુક્તિ મળશે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।